તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલમાં। દોસ્તો આજના સૌથી મોટા સમાચાર તમારી સામે અત્યારે આવી રહ્યા છે કે 15મી ઓગસ્ટે દિલ્હીમાં મોટી ધમકી। જી હા દોસ્તો, સ્વતંત્રતા દિવસની ઉજવણીના એક દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ભારે હડકંપ મચી ગયો છે। શુક્રવારે દિલ્હી હાઈકોર્ટ અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ 3 સહિત શહેરની 6 જેટલી પ્રમુખ જગ્યાઓ પર બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા જ તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ધોરણે હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। આ ધમકી ભર્યો ઈમેલ મળતા જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી। આ ધમકી ભર્યા મેલમાં માત્ર હાઈકોર્ટ કે એરપોર્ટ જ નહીં પરંતુ લાલ કિલ્લો, જામનગર હાઉસ, ઝંડેવાલાન બિલ્ડિંગ સહિત દિલ્હી કેન્ટ સ્થિત એસડીએમ ઓફિસ તેમજ દિલ્હી મેટ્રો અને ટ્રેનોને પણ નિશાન બનાવવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। દોસ્તો સૌથી મોટા અત્યારે સમાચાર આવી રહ્યા છે। દોસ્તો આજરોજ 14 ઓગસ્ટ 2026 છે અને આવતીકાલે સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણી છે તે કરવામાં આવશે। જેના કારણે દોસ્તો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે 15મી ઓગસ્ટના રોજ દિલ્હીની અંદર મોટી ધમકી મળી છે મેલ દ્વારા, જેમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો આતંકવાદી સંગઠનો દ્વારા કે દિલ્હીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે। દોસ્તો સુરક્ષા ત્યારબાદ સૌથી તગડી થઈ ગઈ છે અને દિલ્હીની અંદર હવે હાઈ એલર્ટ મોડ છે તે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો અંબાલાલ પટેલની કે અંબાલાલ પટેલના નવા રાઉન્ડની આગાહી આવી છે। બંગાળની ખાડી અને મધ્ય ભારત પર એક સાથે નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે દેશમાં પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમથી વધુ મજબૂત બનીને નીચા ઢુંબાણના ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે, જેના પગલે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન મધ્ય નક્ષત્રમાં વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન ન પડતો વરસાદ કૃષિ પાક માટે ફાયદાકારક ગણી શકાય છે। આગામી 23 થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને જે વિસ્તારોમાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં વરસાદ પડી શકે છે। પોરબંદર, દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં અત્યાર સુધી નહિવત વરસાદ પડ્યો છે ત્યાં 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ 12 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે। દોસ્તો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે હવે નવો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે, જે બંગાળની ખાડી અને મધ્ય ભારત પર એક સાથે નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે દેશના પૂર્વીય અને મધ્ય ઉત્તરીય ભાગોમાં મેઘમહેર છે તે હવે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે। જેથી કરીને સૌથી મહત્વના સમાચાર અત્યારે તમારા સૌ માટે વરસાદની આગાહીને લઈને આવ્યા છે। ત્યારબાદના મોટા સમાચાર છે આગળ દોસ્તો કે પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીનો ભારે વિરોધ। ભેળસેળવાળા E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ છે તે શરૂ કર્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકાર E20 મુદ્દે દાદાગીરી કરી રહી છે અને એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવવા માટે એકઠા થયા છીએ। તમારી ગાડીમાં ક્યુ પેટ્રોલ નાખવું એ સરકાર નક્કી કરે છે અને અહીંયા મીટિંગ કરવી કે ન કરવી એ પણ સરકાર નક્કી કરે છે। આ મુદ્દે અમે વિરોધ પક્ષ તરીકે બોલવા આવ્યા તો હોલમાં તાળું મારી દીધું। આપણા સામાન્ય પરિવારમાં ગાડીને ઘરના સભ્યની જેમ સાચવતા હોઈએ છીએ અને એવી ગાડીમાં ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે છે અને સરકાર દાદાગીરી કરે છે। તમારે આ પેટ્રોલ જ નાખવું પડશે। જે ગાડી E20 પેટ્રોલથી ચાલવા માટે બનાવી નથી તેની અંદર E20 પેટ્રોલ કઈ રીતે નાખી શકાય? તો સવાલ એ છે કે સરકાર શા માટે દાદાગીરી કરી રહી છે? અમેરિકાએ 2 બાબતોમાં દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે, જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કરતા ભાજપ ઉપર નિશાન સાધ્યું અને E20 ભેળસેળવાળું જે પેટ્રોલ ગાડીની અંદર નાખવામાં આવે છે, જે પેટ્રોલ ખરેખર E20 નું છે જ નહીં તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે। અને ગાડી આપણી છે તો સરકાર શું કામ નક્કી કરશે કે તમારી ગાડીની અંદર પેટ્રોલ છે તે કયું નાખવું જોઈએ? જેથી કરીને આકરા પ્રહારો કરતા ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી છે તેઓએ પણ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમ। રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ છે તે અમલમાં મૂકવામાં આવી છે। 12મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી
સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવશે। આ સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ ઈ ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમય મર્યાદા એટલે કે ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર હવે ટ્રાફિક નિયમો ભંગ કરનારા વાહન ચાલકોને નિયમ ભંગ કર્યાના 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી SMS કે ઈમેલ દ્વારા ઈ ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જ્યારે કાગળ પરનું ભૌતિક એટલે કે ફિઝિકલ ચલણ મોકલવા માટે 15 દિવસની સમય મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે। તો સૌથી અગત્યના સમાચાર છે દોસ્તો, આની અંદર વધારેમાં જણાવવામાં આવ્યું છે ખાસ કરીને કે નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહન ચાલકને ચલણ સામે વાંધો હોય તો તે ચલણ સામે અપીલ કરવા કે તેને ઓથોરિટી કોર્ટ સમક્ષ પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે। જો 45 દિવસની અંદર વાહન ચાલક દ્વારા ચલણ પડકારવામાં નહીં આવે તો તેને નિયમ ભંગ સ્વીકારી લીધો છે તેવી રીતે માની લેવામાં આવશે। ત્યારબાદ દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરવા માટે વાહન ચાલકને વધારાના 30 દિવસનો સમય છે તે આપવામાં આવશે। જો વાહન ચાલક નિર્ધારિત સમયમાં દંડની રકમ ચૂકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેન્દ્રીય વાહન પોર્ટલ પર તે વાહનની પ્રોફાઇલ સામે વ્યવહાર માટેના નોંધી દેવામાં આવશે, જેથી વાહનની લે વેચ, નામ ટ્રાન્સફર કે RTO સંબંધિત કોઈ પણ કામગીરી અટકી જશે। ખૂબ જ ગંભીર કેસમાં આવા લાંબા સમય સુધીના દંડ બાકી રાખવા વાહન ચાલકોને વાહનને પોલિસી દ્વારા સીધું ડિટેન છે એટલે કે જપ્ત કરી શકાશે। ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ટ્રાફિકને લઈને નવા નિયમો છે તે જારી કરવામાં આવ્યા છે। ત્યારબાદની અગત્યની માહિતી છે તમારા સૌ માટે કે ગેસ સિલિન્ડરને લઈને નવો કાયદો। હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં LPG ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીમાં લોકો ગેસ ખૂટી જવાની બીકે જરૂરી કરતાં વધુ સિલિન્ડર ઘરમાં જમા કરવા લાગ્યા છે। પરંતુ શું તમે જાણો છો, ઘરમાં જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર રાખવા કાયદાકીય રીતે ગુનો બની શકે છે? તાજેતરમાં જ ઓડિશામાં વહીવટી તંત્રે ખાસ અભિયાન ચલાવીને હજારો સિલિન્ડર જપ્ત કર્યા હતા અને અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી। એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 હેઠળ સામાન્ય ઘરેલું ગ્રાહકને એક સમયે 2 સિલિન્ડર રાખવાની પરવાનગી આપવામાં આવી છે। જો તમારા ઘરે 2 થી વધુ ભરેલા સિલિન્ડર મળી આવે તો વહીવટી તંત્રો દ્વારા તેની તપાસ કરવામાં આવી શકે છે। આવી સ્થિતિમાં તમારા વધારાના સિલિન્ડર છે તે પણ જપ્ત કરવામાં આવી શકે છે અને તમારી સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી શકે છે। ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે। ત્યારબાદની અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે કે 2000ના હપ્તા અંગે ખૂબ જ અગત્યની અપડેટ। જે ખેડૂતો KYC પૂર્ણ નથી કરી તેમને ઝડપથી અપડેટ કરી લેવું જોઈએ। જમીનના રેકર્ડ, આધાર અને બેંક ખાતાની માહિતીમાં ગડબડ હોવા પર પેમેન્ટ છે તે તમારું અટકી શકે છે। સરકારની સત્તાવાર PM કિસાનની વેબસાઇટ છે તેના ઉપર ખેડૂતો પોતાનું જે હપ્તાનું સ્ટેટસ છે તે ચેક કરી શકે છે અને લાભાર્થી લિસ્ટમાં પોતાનું નામ છે તે પણ ચેક કરી શકે છે। જો કોઈ કારણોસર કોઈ ખેડૂતનું નામ શંકાસ્પદ બાબતોના કારણે રોકવામાં આવ્યું હોય તો તેણે પહેલા પોતાની માહિતી અને પાત્રતાની તપાસ કરવી જોઈશે। જેમ કે પાત્રતા એટલે કે દોસ્તો તમારા ઘરની અંદર કોઈ પણ સરકારી નોકરિયાત કરતો વ્યક્તિ હોવો ન જોઈએ। સાથે સાથે તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ છે તે રિટર્ન ભરતો ન હોવો જોઈએ અને સાથે દોસ્તો તમારા ઘરની અંદર કોઈ પણ પેન્શનર વ્યક્તિ છે તે હોવો જોઈએ નહીં। જો આવું હશે દોસ્તો તો તમારો હપ્તો છે તે અટકી જશે અને તમે 2000ના હપ્તાનો લાભ છે તે લઈ શકશો નહીં। ત્યારબાદની અગત્યની માહિતી છે તમારા સામે કે ડુંગળીના ભાવ તમને રડાવી દેશે। જથ્થાબંધ ડુંગળીના ભાવમાં છેલ્લા અઠવાડિયામાં 25% વધારો થયો છે, જ્યારે સરકાર ભાવ વધારાને રોકવા માટે તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાની તૈયારી કરી રહી છે। વેપારીઓ ભાવમાં વધુ વધારો થવાની ધારણા રાખે છે। સરકાર સપ્ટેમ્બરના પહેલા જ અઠવાડિયાથી તેના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરે તેવી અપેક્ષા છે। આ સમયગાળા દરમિયાન ઉચ્ચ ગુણવત્તાવાળા ડુંગળીના ભાવ છે તે 24 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 30 રૂપિયા પ્રતિ કિલો થયા છે। માર્ચ અને એપ્રિલમાં લણણી અને સંગ્રહ કરાયેલી રવિ પાકમાંથી ડુંગળી ઓક્ટોબર સુધી દેશના મુખ્ય પુરવઠા તરીકે સેવા આપે છે। આ પુરવઠો કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પ્રારંભિક ખરીફ પાક દ્વારા પૂરક બને છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમારા લોકો માટે આવી રહ્યા છે દોસ્તો કે ડુંગળીના ભાવ છે તે હવે આસમાને જાય તેવું લાગી રહ્યું છે, પરંતુ સરકાર ભાવને ઘટાડવા માટે તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છે તે છોડવાની તૈયારી કરી રહી છે, જેથી સૌથી અગત્યના સમાચાર તમામ લોકો માટે છે। ત્યારબાદના અગત્યના સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે દોસ્તો, ખાસ કરીને કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત। આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણો અને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે દેશના સામાન્ય નાગરિકો માટે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધના વાદળો ઘેરાવાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર ઉપર તરફ જઈ રહ્યા છે, જેના કારણે ઓઇલ માર્કેટ કંપનીઓ એટલે કે OMCs પર આર્થિક દબાણ સતત વધી રહ્યું છે। આમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી આ અશાંતિથી સીધી અસર દેશના છૂટક બજાર પર જોવા મળી નથી। ગુરુવાર 13 ઓગસ્ટના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વારંવાર સંપૂર્ણપણે સ્થિર રહ્યા છે। આનો સીધો અર્થ એ થાય છે કે આજે પણ વાહન ચાલકોને ગઈકાલ જેટલી જ કિંમતે ઈંધણ ખરીદવું
પડશે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ઓઇલ કંપનીઓવાળા ઉપર ભારે બોજ વધી રહ્યો છે, પરંતુ છતાં પણ માર્કેટની અંદર જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે તે યથાવત તે મુજબ જ રહ્યો છે, સ્થિર જ રહ્યો છે। ગુરુવાર એટલે કે આજરોજ દોસ્તો 13 ઓગસ્ટના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સંપૂર્ણપણે સ્થિર રહ્યા છે, એટલા માટે અત્યારે તમારે લોકોને ગભરાવાની જરૂર છે જે નથી। ત્યારબાદની અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે 90,000 રૂપિયા માત્ર આધાર કાર્ડ ઉપર ભેટ। દોસ્તો શું તમે નાનો વ્યવસાય છે તે શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સરકાર પાસેથી નાણાંની સહાય તમે મેળવી શકો છો। મોદી સરકારે શેરી વિક્રેતાઓ માટે શરૂ કરેલી યોજના તમને જરૂર મુજબની હોઈ શકે છે। દોસ્તો હું તમને વાત કરી રહ્યો છું પીએમ સ્વનિધિ યોજના વિશે, જે કોઈ પણ કોલેટરલ વિના 90,000 સુધીની લોન છે તે આપે છે, સાથે ક્રેડિટ કાર્ડ અને અન્ય વિવિધ સરકારી લાભો પણ આપે છે। દોસ્તો આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે 7.5 મિલિયન લોકોને લાભ આનો 2030 સુધીમાં મળે। 2030 સુધીની તક જૂન 2020માં શરૂ કરાયેલી આ પીએમ સ્વનિધિ યોજનાને કોવિડ-19 રોગચાળા દરમિયાન પોતાની જીવનની આજીવિકા ગુમાવનાર શેરી વિક્રેતાઓને નોંધપાત્ર સહાય પૂરી પાડવાની હતી। એટલે કે દોસ્તો કોવિડ-19ની અંદર ઘણા બધા લોકો છે તેઓએ તેમના પરિવારને ગુમાવ્યા હતા, જેના કારણે દોસ્તો પીએમ મોદી દ્વારા આ યોજના છે તે શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ પણ લોકો નાનો એવો બિઝનેસ છે તે શરૂ કરીને પોતાની આજીવિકા છે તેનું સાધન તેમને બની શકે અને પોતાનો રોજિંદુ જીવન છે તે જીવી શકે, તેના માટે આ સહાય યોજના છે તે બહાર પાડવામાં આવેલી હતી। જેથી કરીને દોસ્તો 7.5 મિલિયન લોકો છે તે 2030 સુધીમાં આનો લાભ લઈ શકે તેવી આશા છે તે પીએમ મોદીની છે। આ યોજના 31 માર્ચ 2030 સુધી કાર્યરત રહેવાની છે દોસ્તો, અને ઝડપથી લોકપ્રિયતા મેળવ્યા પછી આ યોજનામાં હવે 7.55 મિલિયનથી વધુ લાભાર્થીઓ છે, જેમાં 11.2 મિલિયનથી વધુ લોકોનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે, જે કુલ 17,800 કરોડથી વધુ છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે 90,000 રૂપિયા માત્ર આધાર કાર્ડ ઉપર તમે આ યોજના છે તેનો લાભ લઈ શકો છો। જેથી કરીને જે કોઈ પણ લોકો છે તે નાનો વ્યવસાય કે ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો આ સહાય યોજના, જેનું નામ છે દોસ્તો પીએમ સ્વનિધિ યોજના, તે તમે તેનો લાભ છે તે લઈ શકો છો। તો ખાસ અને અગત્યની માહિતી છે તમામ લોકો માટે। ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે તહેવારો પર તમને મળશે મોટો ઝટકો, મોંઘું થયું દોસ્તો આ વસ્તુ। દોસ્તો રોજિંદા વપરાશની વસ્તુઓ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહી છે, જેમાં તુવેર દાળ, મગની દાળ સહિતના તમામ કઠોળ, ચોખા, લોટ અને દૂધ જેવી પાયાની વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે। સરકારી આંકડા અનુસાર છેલ્લા વર્ષમાં દૂધ, કઠોળ અને તેલના ભાવમાં 10% સુધીનો વધારો છે તે નોંધાયો છે, અને આટલું બધું ઓછું હોય તેમ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને લીલા શાકભાજી ભાવ પણ બેકાબુ બન્યા છે। હવે દોસ્તો મોંઘવારી છે તે દિવસે ને દાડે બેલગામ થતી જાય છે, અને તેના પર તંત્ર કે સરકારનો કોઈ કાબુ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પવિત્ર શ્રાવણ માસથી દેશના તહેવારોની સિઝન છે તે શરૂ થઈ રહી છે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો છે તે એક પછી એક આવી રહ્યા છે। ત્યારે મોંઘવારીના કારણે તહેવારોના રંગમાં ભંગ થાય તેવું પણ નોંધાઈ રહ્યું છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર છે દોસ્તો કે તહેવારો ઉપર મોટો ઝટકો મળવાનો છે, અને દોસ્તો આ બધું શા માટે થઈ રહ્યું છે તેના વિશે તમને સૌને વાત કરીએ ને તો તમને બધાને ખબર જ છે કે ઈરાન યુદ્ધ, વૈકલ્પિક દબાણ અને નબળું ચોમાસું છે તે આનું મોટું જવાબદાર છે। દોસ્તો ખાસ કરીને શાકભાજીના ભાવ એટલે નીચે પડ્યા છે કારણ કે ચોમાસું છે તે સ્થિર રહ્યું નથી, જેથી કરીને શાકભાજી છે તે સરખું ન આવતા ચોમાસાની અંદર લોકોને ભારે પૈસા દઈ અને શાકભાજી છે તે મોંઘા ભાવમાં ખરીદવા પડે છે। અને બીજી વસ્તુ છે દોસ્તો કે ઈરાન અને અમેરિકાના યુદ્ધને કારણે દોસ્તો તમારી જે વસ્તુ તમારા સુધી પહોંચવી જોઈએ, જે પહોંચવા માટે દોસ્તો રસ્તાની અંદર ઘણા બધા ચાર્જીસ ચૂકવવા પડે છે, અને ઘણી બધી વસ્તુ છે તે પહોંચતી નથી, જેથી કરીને મુશ્કેલીથી મળતી વસ્તુ છે તે જવાબદાર ખાસ કરીને બની રહી છે કે તમારા ખિસ્સા ઉપર ખાસ અસર પહોંચાડે છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દોસ્તો વર્તમાન મોંઘવારી પાછળ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને પરિબળો જવાબદાર છે। ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજાર અને સપ્લાય ચેન્સ પ્રભાવિત થઈ છે, જેના લીધે ઈંધણ અને અન્ય આયાતી ચીજો છે તે મોંઘી થઈ છે। બીજી તરફ ચાલુ વર્ષ નબળા ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનને મોટો ફટકો છે તે પડ્યો છે। પાક ઓછો ઉતરવાની આશંકાને સ્થાનિક બજારોમાં સંગ્રહખોરી અને ભાવ વધારો ઝીકાયો છે। આ તમામ પરિબળોને લીધે મધ્યમ વર્ગ માટે આ વર્ષે ઉત્સવો ઉજવવા માટે ભારે આર્થિક બોજ સમાન બની રહેશે, અને બેલગામ મોંઘવારી સામે જનતા લાચાર બનીને રાહતની આશા રાખી રહી છે। હવે આગળ શું થશે દોસ્તો આ મોંઘવારીના કારણે તે આપણે સૌએ જોવાનું રહેશે। ત્યારબાદની માહિતી આગળ આપવા માટે આવી રહી છે દોસ્તો કે સપ્ટેમ્બર મહિનાની આગાહી, અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે દોસ્તો। તો દોસ્તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆત દરમિયાન અરબી સમુદ્ર પણ સક્રિય થઈ શકે છે। જો અરબી સમુદ્ર તરફથી કોઈ અસરકારક હવામાન પ્રણાલી વિકસે તો તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે। આપ સૌને જણાવીને દોસ્તો તો દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તેમણે સપ્ટેમ્બર મહિનાને લઈને પણ અનેક તબક્કામાં વરસાદની શક્યતા દર્શાવી છે।
જણાવીને તમને તો 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થઈ શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના જણાવાઈ છે। ત્યારબાદ 13 સપ્ટેમ્બરથી ગરમીમાં વધારો થવાની શક્યતા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ છે તે ચાલુ થઈ શકે છે અને સાથે 23 સપ્ટેમ્બરની આસપાસ ગરમી વધુ અનુભવાઈ શકે છે, જ્યારે ભાદરવા સુદ અને ભાદરવા પૂનમ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદની અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રીની મોટી બેઠક દોસ્તો આપ સૌને જણાવીને તો આવતીકાલે યોજાશે કેબિનેટ બેઠક। આવતીકાલે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યની કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા સહાય સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગેના સર્વે અને સહાય અંગે પણ ચર્ચા થશે। તિરંગા યાત્રા સહિત સ્વતંત્રતા દિવસ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા છે તે કરવામાં આવશે, જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આવતીકાલે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ છે તે 10 વાગે હાજર રહી અને મુખ્ય નિર્ણયો છે તે લોકોના હિતમાં કરશે। દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ અને અગત્યની માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે। દોસ્તો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।